ગુંજન કેવી ચાલે છે એક્ઝામ ની તૈયારી? બસ દી મસ્ત ચાલે છે. કાલથી એક્ઝામ ચાલુ પણ થાય છે. અરે વાવ, ક્યાં છે એક્ઝામ? ભુજ. દી કાલે મારી એક્ઝામ છે તો ત્યાં કેવી રીતે જઈશ કાંઈ નક્કી નથી, તો તમે મારા જોડે ચાલી શકશો કાલે? એક્ઝામ દેવા? હા. આમ તો હું ચાલત, બટ બકા કાલે ઓફિસ માંથી છુટ્ટી નહીં મળે. એક કામ કર ને, હું તને છે ને અહીંયાથી ઈ ટુક રાઈડ બુક કરાવી દઈશ, તો એ તને સ્ટેશન સુધી મૂકી દેશે. ત્યાંથી તો રેગ્યુલર ભુજની બસ જાય જ છે, તો ઇઝીલી તું ત્યાં કને પહોંચી જઈશ એમ. દી અહીંયાથી તો હું ભુજ પહોંચી જાઉં, પછી હું જઈને પણ ઈ જ ને કે રિક્ષા મળે ના મળે, ટાઈમ ઉપર એક્ઝામ હોલ ઉપર હું પહોંચું ના પહોંચું. અરે ડોન્ટ વરી, એનું પણ કઈ ટેન્શન નથી. તું તારા ફોનમાં છે ને ઈ ટુકની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજે. આપણા ભુજમાં પણ હવે ઈ ટુકની સર્વિસ સ્ટાર્ટ થઈ ગઈ છે. અરે વાહ, સારું કહેવાય. તો હવે મને કાંઈ ટેન્શન નથી. હા, એટલે હવે છે ને એક કામ કરજે, તું જ્યારે ભુજ પહોંચવા આવ ને એના 5 મિનિટ પહેલા જ ઈ ટુકની રાઈડ બુક કરાવી લેજે, એટલે એ તને તારા ટાઈમ ઉપર જ તારા એક્ઝામ હોલ સુધી પહોંચાડી દેશે. ચલો, તો સારું કહેવાય. મને મારો બેસ્ટ ઓપ્શન મળી ગયો. અને આમાં છે ને તો તારી લોકેશન તારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી શકીશ, એટલે તારી સેફટીનું કાંઈ ટેન્શન નથી. પ્લસમાં જ્યારે તું રાઈડ બુક કરાવીશ ને ત્યારે તને એડવાન્સમાં ભાડું જોવા મળી જશે, એટલે એનું પણ કોઈ ટેન્શન નથી. ચલો દીદી, થેન્ક યુ. તો મિત્રો, હવે ગુંજનને તો એની પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું છે. તમે પણ ભુજવાસી છો કે ભુજમાં તમને અપડાઉન કરવાનું રહેતું હોય, તો તમે પણ ભુજમાં ઈ ટુકની સર્વિસનો યુઝ કરી શકો છો, ઈ ટુકની એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરીને.